જૂનાગઢની આયુષ હોસ્પિટલ આવી વિવાદમાં વેરાવળના મહિલાની હાલત અત્યંત ગંભીર, હૃદયની સારવારને બદલે મગજનું ઓપરેશન કરી નાખવાનો આક્ષેપ। હાલતા ચાલતા આવેલા વૃદ્ધા અચાનક કોમામાં સરી પડ્યા, પરિવારજનોએ મચાવ્યો હોબાળો કરતા હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા ઓપરેશન ચાર્જ લેવાનો પણ કર્યો ઇનકાર। પોતાની ભૂલ છુપાવવા પરિવાર માટે રહેવા જમવાની કરી આપી સુવિધા, હાજર ડોક્ટર્સ પણ દર્દીની પરિસ્થિતિ અંગે જણાવતા નથી તેવો પરિવારનો આક્ષેપ। તો આ ગંભીર મામલો છે જૂનાગઢની આયુષ હોસ્પિટલનો જાલ વિવાદમાં આવી ગઈ છે, કેમ કે વેરાવળના મહિલાની હાલત ત્યાં અત્યંત ગંભીર છે। હૃદયની સારવારને બદલે મગજનું ઓપરેશન કરી નાખ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। હાલતા ચાલતા આવેલા વૃદ્ધા અચાનક કોમામાં સરી પડ્યા, જેથી પરિવારજનોએ હોબાળો મચાવ્યો। હોબાળો કરતા હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા ઓપરેશન ચાર્જ લેવાનો પણ ઇનકાર કર્યો। પોતાની ભૂલ છુપાવવા પરિવાર સાથે રહેવા જમવાની કરી આપી સુવિધા, હાજર ડોક્ટર્સ પણ દર્દીની પરિસ્થિતિ અંગે જણાવતા નથી તેવો પરિવારનો આક્ષેપ। આ હોસ્પિટલ જે છે એ ગંભીર બેદરકારીના રૂપે ચાલી રહ્યું છે, કારણ કે જે તે ટાઈમે અમે મારા મમ્મીને લઈને આવ્યા હતા એ હાર્ટની તકલીફ હતી એટલા માટે મને એટલી ખબર પડે કેમ કે હું પણ એક હાર્ટનો પેશન્ટ છું। મને એટલી ખબર પડે કે હાર્ટના દર્દીને સૌથી પહેલી જે સારવાર હોય છે જે એન્જિયોગ્રાફીની હોય છે। એન્જિયોગ્રાફી કર્યા પછી ડૉક્ટરને અથવા તો મરીઝને ખબર પડે કે એના હાર્ટની અંદર કેટલું ટાઈપનું કેટલા પર્સન્ટેજમાં નળી બ્લોકેજ થઈ છે, એટલે કે બ્લડ બ્લોકેજ થયું છે, એના પછી ડિસિઝન લેવામાં આવતું હોય છે જનરલી। પણ આ હોસ્પિટલની અંદર મારા મમ્મીને એ સારવાર કર્યાને બદલે વિપરીત સારવાર કરવામાં આવી છે કે ઇન્જેક્શન આપવામાં આવ્યું છે। હવે મારો પ્રશ્ન એ છે, આ તમારા મીડિયાના મારફતથી તમામ ડૉક્ટરોને, તમામ ગુજરાત સરકારને, તમામ ગુજરાતના નાગરિકોને કે જે ડૉક્ટરે ઇન્જેક્શન આપ્યું છે એને પણ એની વિપરીત પરિસ્થિતિ તો ખબર હોવી જ જોઈએ। ડૉક્ટર એની વિપરીત પરિસ્થિતિ જે છે એને એની વિપરીત પરિસ્થિતિ કઈ થઈ ગઈ, એના પછી એની સારવારને પાછો કંટ્રોલ ના કરી શક્યો અને એ ડૉક્ટરે મારા મમ્મીની પેશન્ટ જે કંઈ પણ કેર લેવાની હતી એ બંધ કરી દીધી અને સીધો બ્રેન હેમરેજ થયું એટલે ન્યુરોસર્જનને કેસ સોંપી દીધો। ન્યુરોસર્જનને કેસ સોંપી દીધો એટલે ડૉક્ટરો બે વચ્ચે ઘર્ષણ થયા એટલે અહીંયા કોઈ પણ જાતનું કોર્ડિનેશન છે નહીં અને આ પરિસ્થિતિનું નિર્માણ અત્યારે થયું છે। જે હું માધ્યમથી મારું આ સરકારને અને તમારા મીડિયમ ભાઈઓના માધ્યમથી કહેવા માંગુ છું, એ જે બે ડૉક્ટર હતા એને તાત્કાલિક રીતે અહીંયાથી સસ્પેન્ડ કરવામાં આવે અને કાં તો આ હોસ્પિટલને બ્લોક કરવામાં આવે। અહીંયા કાર્ડની જે બાબત હતી એમાં કાર્ડમાં એવી રીતના હતું કે એ લોકોએ અમને આવતા વેળમાં પૂછ્યું કે તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે? અમે કીધું કે ના, અમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે નહીં। તો અમને કીધું કે અમે અત્યારે ઇન્જેક્શન આપ્યું છે તમારા મમ્મીને, ઇન્જેક્શન આપ્યા પછી બ્લડ પતલું થઈ જશે ને પછી આપણે ડિસિઝન લેશું કે ભાઈ આની અંદર એન્જિયોગ્રાફી કરવું પડશે કે નહીં। હવે અત્યાર સુધી આજે ચોથો દિવસ થયો, એ એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી જે કારણસર અમે અમારા મમ્મીને અહીંયા લઈ આવ્યા હતા એ તો થયું જ નથી, એના વિશે કંઈ ડિસ્કશન જ નથી થયું અને સીધું બ્રેન હેમરેજ થઈ ગયું છે એવું કીધું છે। હાલ મમ્મીની પરિસ્થિતિમાં ડૉક્ટરો કોઈ પણ અમને કહેવા માટે તૈયાર નથી। અહીંયાના એમડી, અહીંયાના ડાયરેક્ટર, અહીંયાના જે કોઈ પણ ડૉક્ટર હતા જે મારા મમ્મીને ટેકલ કરતા હતા, મોદી, પ્રિયાંક મોદી ને એવા બધા ડૉક્ટરો હતા જે અત્યારે મારા મમ્મી અહીંયા આયુષ હોસ્પિટલના 3જા માળે આઈસીયુ વોર્ડમાં એડમિટ છે અને અત્યારે એકદમ અનકોન્શિયસ કન્ડિશનમાં છે અને કોઈ પણ જાતનું રિએક્શન બોડીનું મળતું નથી અને ડૉક્ટરો તરફથી પણ અમને કોઈ પણ જાતનું આશ્વાસન કે કોઈ પણ જાતનું એવું કહેવામાં નથી આવ્યું કે આ રિકવર થશે। શું છે ઓપરેશન કર્યા પછી જે તે ટાઈમે ઓપરેશન થયું એટલે એમને કહેવામાં આવ્યું હતું કે માઇનોર ઓપરેશન છે એટલે માઇનોર ઓપરેશન એ લોકોએ કર્યું પણ ખરા। હવે ડૉક્ટર છે, ડકવટ ભગવાનનું રૂપ આપણે માનીએ છીએ એટલે માઇનોર ઓપરેશન થઈ ગયું એટલે અમે બીજા બધા કોઈ સવાલ જવાબ એને જે તે ટાઈમે ઓપરેશન કમ્પ્લીટ થયું ત્યારે કર્યા નહીં। પણ જ્યારે બીજા દિવસે મારા મમ્મીને બ્લડની વોમિટિંગ થઈ અને એ લોકોએ ડૉક્ટરે અમને બોલાવ્યા કે માજીની સિરિયસ કન્ડિશન ખરાબ છે એટલે અમે એ લોકોને કીધું કે ભાઈ ઓપરેશન કર્યા પછી આ બધું કેવી રીતના થયું, બરાબર છે? એટલે અમે અહીંયા બધા અમારા પરિવાર બધું ભેગું થઈ ગયું અને અમે હોસ્પિટલની અંદર હોબાળો મચાવ્યો કેમ કે અમારે સંતોષકારક અમને જવાબ કોઈ પણ ડૉક્ટર તરફથી મળ્યો નહીં। હોબાળો મચાવ્યા બાદ આ લોકોના અહીંયાના ડાયરેક્ટરોએ અમને મારા મોટા ભાઈને ફોન કરીને કે તમે કંઈ ચિંતા ના કરો, તમારું પેશન્ટનું અમે ઓપરેશન ખર્ચ પણ નહીં લેશું, તમને જમવાની વ્યવસ્થા। આ સહાનુભૂતિ શેના માટે? જ્યારે તમે મારા પેશન્ટને બચાવી, મારા મમ્મીને બચાવી નથી શકતા, તમે બીજા કોઈ ડૉક્ટરને આપો છો? હું તમારા મીડિયમના માધ્યમથી આ હોસ્પિટલના વહીવટી તંત્રને સવાલ પૂછવા માંગુ છું। સુવિધા શું કે અમે તમારે પૈસા નથી જોતા, તમારા પૈસા નથી જોતા, શું કરવા? અમે તો પૈસાની સગવડ કરાવી લીધી હતી, શું કરવા પૈસા અમારી પાસેથી ના લીધા? એનું કારણ શું?
ગ્રુપમાં મેસેજ નાખે છે હોસ્પિટલો તંત્રો કે તમારા પેશન્ટ પાસેથી અમે કાઢી રાતે પણ 1 રૂપિયો નહીં લઈએ ને કોઈ પણ પેશન્ટના સગાવાળાને હોસ્પિટલ સ્ટાફ તરફથી પેમેન્ટ બારામાં ડિસ્ટર્બ કરવામાં ના આવે. એનું કારણ શું? હું આ હોસ્પિટલ ઉપર પૂરેપૂરા ગંભીર આશરો નાખું છું. તમારા મીડિયમના માધ્યમથી હું કહેવા માંગુ છું કે કોઈ પણ દર્દીઓને આ હોસ્પિટલમાં ના લઈને આવો, કેમ કે આ હોસ્પિટલ જે છે એ એકદમ લૂંટવાનું હોસ્પિટલ છે ને અહીંયા ગંભીર બેદરકારી છે. આ તો હું અત્યારે જાગૃત નાગરિક તરીકે મારા મમ્મી હું ખોઈ બેઠું છું, ઓલમોસ્ટ ખોઈ બેઠું છું. જાગૃત નાગરિક તરીકે બધા તમારા મીડિયમના માધ્યમથી દરેક નાગરિકોને કહેવા માંગુ છું કે આ હોસ્પિટલમાં નહીં આવવાનું અને નહીં આવવાનું. આ કોઈ પણ જાતનું અમને સંતોષકારક જવાબ નથી મળ્યો કે અમે ટ્રાય કરીએ છીએ. પણ જ્યારે મેં પર્સનલી મારા મમ્મીને ઓબ્ઝર્વ કર્યા અને મારા મમ્મીને મેં ઉઠાડવાની કોશિશ કરી તો એની અંદર મારા મમ્મી કોઈ પણ જાતનું બોડી રિએક્શન આપતા નથી. જે એટલી મને ખબર પડે કે મારા મમ્મી બ્રેન ડેડ છે, પણ ડોક્ટરો સ્વીકારવા તૈયાર નથી અને અમને કોઈ પણ જાતનું અભિપ્રાય આપવા તૈયાર નથી.